બાળ દોસ્તો, આજે આપણો વિષય છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે દરેક સજીવ પોતાના જીવનમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે, એટલે કે શ્વસન કરે છે. અને શા માટે કરે છે એ પણ જોયું કે દરેક સજીવને કાર્ય કરવા માટે શક્તિની જરૂર હોતી હોય છે. તો આ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં કયા કયા અંગો જોડાયેલા છે તથા એની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે એના વિશે આજે આપણે વાત કરીએ. સૌપ્રથમ આપણે એક પ્રવૃત્તિ કરીએ. તમારે સૌએ તમારા નસકોરા બંધ કરી રાખવાના છે. નાક બંધ કરી દેવાનું તથા મોઢું પણ બંધ કરી દેવાનું છે અને જોવાનું છે કે તમે કેટલો સમય સુધી શ્વાસ રોકી શકો. વધીને 20 સેકન્ડ, વધીને 25 સેકન્ડ, એનાથી વધુ કોઈ શ્વાસ રોકી શકતા નથી. કારણ કે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી કે પાણી વગર કે ખોરાક વગર અમુક સમય ચાલશે, પરંતુ હવા વગર થોડો સમય પણ આપણે રહી શકતા નથી. હવે આપણો ટોપિક છે શ્વાસોશ્વાસ. તો શ્વાસોશ્વાસની આખી પ્રક્રિયા. તો શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શ્વસન અંગો વડે બહાર કાઢવી. આ જ્યારે બંને પ્રક્રિયા છે, હવાનું અંદર જવું તથા હવાનું બહાર આવવું, એ બંને મળીને શ્વાસોશ્વાસની પ્રક્રિયાને પૂર્ણ કરે છે. હવે ઓક્સિજનયુક્ત જે હવા હોય છે એને જે આપણે શરીરની અંદર લઈએ છીએ એ પ્રક્રિયાને શ્વાસ કહીએ છીએ. અને જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે, તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા આપણે શરીરમાંથી બહાર કાઢીએ એ પ્રક્રિયાને ઉશ્વાસ કહે છે. 2 શબ્દ યાદ રાખવાના છે. એક તો શ્વાસ એટલે કે હવાનું અંદર લેવું, બીજું છે ઉશ્વાસ એટલે કે હવાનું બહાર કાઢવું. જ્યારે હવા અંદર લઈએ છીએ ત્યારે ઓક્સિજનવાળી હવા લઈએ છીએ, બહાર કાઢીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા હોય છે. એટલે કે આ સજીવો હોય છે એને જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. સામાન્યપણે જ્યાં સુધી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ ત્યાં સુધી સજીવ જીવંત છે એવું કહેવાય. જ્યારે કોઈ પણ સજીવની શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ જાય એટલે તે વ્યક્તિ અથવા તો તે સજીવ મૃત્યુ પામ્યું હોય એવું કહી શકીએ. કોઈ વ્યક્તિ ત્રીજી વ્યાખ્યા છે, આપણે અહીંયા 2-3 વ્યાખ્યાઓ જોઈ. સૌપ્રથમ શ્વાસોશ્વાસ એટલે શું, પછી શ્વાસ કોને કહીએ, ઉચ્છ્વાસ કોને કહીએ. હવે ચોથી વ્યાખ્યા છે શ્વસન દર. શ્વસન દર એટલે શું, તો કોઈ વ્યક્તિ 1 મિનિટમાં, જો અહીંયા અમુક સમયમાં, તો અહીંયા કેટલો સમય લીધો છે કે 1 મિનિટમાં જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહેવાય છે. તો શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રીતે, એક શ્વાસ અંદર લેવો તથા છોડવો, આ એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા થઈ. એવી રીતે તમે 1 મિનિટની અંદર કેટલા શ્વાસોશ્વાસ લઈ શકો છો એને શ્વસન દર કહેવાય છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા વારાફરતી થાય છે. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. જો શ્વસન એટલે ફક્ત શ્વાસ લેવો નહીં, શ્વાસ લેવો તથા શ્વાસ છોડવો બંને સાથે મળીને એને આપણે શ્વસન કહીએ અથવા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહીએ છીએ. હવે સામાન્યપણે મનુષ્યનો શ્વસન દર દરેક મનુષ્યનો અલગ અલગ હોય છે, પણ જો આપણે સરેરાશ લઈએ તો એક પુખ્ત માણસ 1 મિનિટમાં 15થી 18 વખત શ્વાસ લે છે. કેટલી વખત? 15થી 18 વખત. તો બાળ દોસ્તો, તમે પણ તમારો શ્વસન દર 1 મિનિટની અંદર કેટલી વાર તમે શ્વાસ લ્યો છો અને કેટલી વાર છોડો છો એ ગણીને તમે તમારો શ્વસન દર નીકાળી શકો છો. ભારે શ્વસન દરમિયાન આ શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. એટલે કે જ્યારે તમે દોડ્યા હોય, એવું કંઈ કામ કર્યું હોય તો કેટલો હોય છે? 25 વખત. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શ્વસન ઝડપી કરીએ છીએ, એટલું જ નહીં પરંતુ શ્વાસ પણ ઊંડા લઈએ છીએ. જ્યારે આપણે દોડીએ છીએ, જ્યારે કામ કરીએ છીએ, મતલબ કોઈ વજન ઉચકાવીએ છીએ અથવા તો કસરત કરતા હોય ત્યારે આપણા શ્વાસ ઝડપથી પણ ચાલતા હોય અને આપણને અનુભવ હોય છે કે ઊંડા શ્વાસ લેવાની જરૂર પડતી હોય, તો ત્યારે શ્વસન દર આપણો વધી જાય છે. એટલે કે 1 મિનિટમાં 25થી 27 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી પડતી હોય છે. હવે
આપણે અહીંયા લખ્યું છે કે આપણા શિક્ષકની મદદથી આમાં તમે બાળકો ઘરે પણ શ્વસન દર શોધી શકો છો. એમાં શિક્ષકની કોઈ જરૂર પડતી નથી. 1 મિનિટ ઘડિયાળમાં જોઈ અને તમે તમારો શ્વસન દર શ્વાસ લઈ શ્વાસ છોડો એને એક શ્વસન ગણવું, એવી રીતે ગણતા જવું અને 1 મિનિટના અંતે કેટલી વાર તમે શ્વાસ અને ઉશ્વાસ છોડો છો એને ગણી લેવું. જ્યારે આપણા શરીરને શ્વસન દર ક્યારે વધે છે? તો જ્યારે આપણા શરીરને વધારાની શક્તિની જરૂર પડે છે ત્યારે આપણે ઝડપથી શ્વાસ લઈએ છીએ અને પરિણામે વધુ ઓક્સિજન આપણા શરીર સુધી પહોંચે છે. તેથી ત્યાં શું થશે? ખોરાકનું ઝડપથી દહન થશે અને વધુ શક્તિ મુક્ત થાય છે. એટલે જ્યારે આપણે વધુ કાર્ય કર્યું હોય અથવા તો કોઈ એક્સરસાઇઝ કરી હોય શરીરને, ત્યારે વધુ શક્તિની જરૂર હોય તો આપણે શ્વાસ વધી જાય છે. શ્વાસ વધવાના કારણે આપણે જે ખાધેલો ખોરાક કોષોમાં હોય એ ફટાફટ દહન પામી અને એમાંથી શક્તિ મુક્ત થશે. વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ કર્યા બાદ આપણને ભૂખ કેમ લાગે છે તે હવે સમજાણું હશે. જ્યારે તમે ખૂબ કામ કરો છો, ખૂબ ચાલો છો અથવા તો કોઈ એક્સરસાઇઝ કરો છો, પછી તમને થોડા સમય બાદ ખૂબ ભૂખ લાગતી હોય છે. તો તેનું આ કારણ છે કે તમારે શા માટે વધુ ભૂખ લાગતી હોય છે. અહીં કેટલીક પ્રવૃત્તિ આપી છે, તેમને વધતા જતા શ્વસન દર પ્રમાણે તમારે ગોઠવાનું છે. હવે તમારે આ બધી પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો. પહેલાં તમારે ખૂબ ચાલી લેવાનું, પછી તમારો શ્વસન દર માપવાનો, પછી દોરડા કૂદી લેવાના, પછી તમે શ્વસન દર માપો તો સહેલો છે, 1 મિનિટની અંદર તમારો શ્વસન દર મપાઈ જાય છે. પછી સૂવાનું, સૂતા સૂતા એકદમ રિલેક્સ થઈને પછી માપવાનું. વાંચતા હોય ત્યારે, રમતા હોય ત્યારે. તો તમારે એને જોવું હોય તો સૌથી ઓછો શ્વસન દર જ્યારે તમે સૂતા હશો, પછી વાંચતા હશો, પછી ચાલતા હશો, રમતા હશો અને દોરડા કૂદતા હશો. એવી રીતે શ્વસન દર ધીમે ધીમે વધતો જાય છે. હવે પછીનો ટોપિક છે કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, બરાબર? તો આપણે જેમ પાચન તંત્ર જોયું, એમાં પાચન તંત્રમાં વિવિધ પ્રકારના અંગો હતા. એવી જ રીતે આ શ્વસન તંત્રમાં પણ ઘણા બધા અંગો સંકળાયેલા હોય છે, જેને આપણે જેની વાત હવે પછીના વિડીયોમાં કરીશું.